હવે હું છે ને મારી લાઈફનો એકદમ ફની કિસ્સો તમને સંભળાઈશ. બાય ધ વે મારું 23 રનિંગ છે, તો એક ગુજરાતી ફેમિલીમાં શું હોય કે અત્યારથી જોઈશું તો 2-3 વર્ષમાં મળી જશે, યા તો છોકરી મોટી થઈ ગઈ છે તો લગ્ન કરાવી દો, પછી ભાગી જશે, આમ ને તેમ. તો મતલબ અમે ગુજરાતી બહુ જ સિમ્પલ હોઈએ છીએ. તો હમણાં અમે મારી ફેમિલી સાથે હું મેરેજમાં ગઈ હતી, તો હું અને મારી મમ્મી ઊભા હતા, ત્યાં એક આંટી આવીને અને એમની મતલબ એ એમના રિલેટિવ સાથે ઊભા હતા. તો આયા અને મારી મમ્મીને કહે, આ તારી છોકરી છે, આવી મોટી થઈ ગઈ છે? મમ્મી કે હા મારી છોકરી છે, મોટી થઈ ગઈ છે. તો કે સગું કર્યું? સગું મીન્સ કે ક્યાંય નક્કી કર્યું કે નહીં એનું? તો મમ્મી કે ના અત્યારે તો નથી કર્યું, બટ હવે ચાલુ કરીશું જોવાનું, તો મળી જશે તો સારું એવું મળી જશે તો પછી અમે નક્કી કરી દઈશું. તો તરત જ આંટીના કોન્ટેક્ટમાં કોઈ હશે, એ છોકરો મારી પાછળ ઊભો અને કે જો બકા આ છોકરો કેવો છે, સારો લાગે છે ને, તને ગમે છે તો આપણે અહીંયા હા પાડી દઈએ, અહીંયા નક્કી. બધું આંટી મતલબ મારા મોઢામાંથી ગાળ નીકળવાની તૈયારીમાં જતી, બટ મમ્મી કે કંટ્રોલ બેટા કંટ્રોલ. હવે આંટીને હું શું કહું, એક તો છોકરો જાંબુ જેવો તો છોકરો લાગતો હતો અને હું આટલી સુધા, અને હું એને હા પાડું યાર. એટલે ક્યાંય મેચ નહીં કે એન્જિનિયર છે આમને તેમને, એની બેન પણ સાઈડમાં ઉભરી. અરે બંને હસતા હતા મને જોઈને, મીન્સ કે હું સારી લાગતી હતી બટ મુસ્કરાવતા હતા, બ્લશ કરતા, જેમ કે અમારા મોઢા ઉપર અત્યારે બ્લશ દેખાય છે એવી રીતે એ લોકો બ્લશ કરતા હતા. તો મેં કીધું મને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આંટી, અત્યારે મારે ક્યાંય કરવાનું નથી, અત્યારે હું ખુશ છું, મને જીવવા દો. અગર તમને બહુ જ મેરેજનું પડી હોય તો તમે પણ બીજી વાર મેરેજ કરી લો, હું આવીશ તમારી લગ્નમાં બીજી વાર ખાવા માટે. તો મતલબ કોની સાથે આવું થાય છે જે લોકો મેરેજમાં જાય છે? તો પ્લીઝ કોમેન્ટમાં બતાવો.